નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા. રાજ્યભરમાં ભારે વરસાદના પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. શેરબજારમાં કારોબારની શરૂઆતમાં સેન્સેક્સમાં 700 અને નિફ્ટીમાં 200 અંકોનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી મોદીનો વિડિયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. પ્રધાનમંત્રીએ સોનમ વાંગચુકને ડોક્ટરની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનો અને વિદ્યાર્થીની માતાની ફરિયાદ છતાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇનકાર કર્યો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટને રદિયો આપતા સરકારે તેને ખોટી ગણાવી. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. ભારત એક મુક્ત, સમાવિષ્ટ, પારદર્શક અને નિયમ આધારિત બહુપક્ષી વેપાર પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ થયો અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.